ગુજરાત સરકાર દ્વારા જનતાની સુરક્ષા અને તાત્કાલિક સેવા માટે કાર્યરત 112 જનરક્ષક પ્રોજેક્ટ આજે એક પરિવાર માટે દેવદૂત સાબિત થયું છે। ફરજ પર તૈનાત પોલીસ કર્મીઓની સતર્કતા અને સંવેદનશીલતાના કારણે એક 4.5 વર્ષના મંદબુદ્ધિના બાળકને તેના પરિવાર સાથે મેળવી આપીને પોલીસ તંત્રએ સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્રને સાર્થક કર્યું છે। આ ઘટનામાં 112 જનરક્ષક વાહનના હેડ કોન્સ્ટેબલ જગદીશસિંહ રણજીતસિંહ અને ડ્રાઈવર નરેન્દ્ર વિક્રમ બારિયાની ભૂમિકા અત્યંત પ્રશંસનીય રહી છે। ઘટનાની વિગત એવી છે કે લક્ષ્મણનગર સોનલ સોસાયટીમાં રહેતા અમિતભાઈ સાગરભાઈનો 4.5 વર્ષનો પુત્ર જે માનસિક રીતે અસ્વસ્થ હોવાથી પોતાની ઓળખ આપવા અસમર્થ થયો, તે અચાનક ઘરથી દૂર નીકળી જઈ રસ્તો ભટકી ગયો હતો। આ અજાણ્યા અને ગભરાયેલા બાળક પર પેટ્રોલિંગમાં રહેલા હેડ કોન્સ્ટેબલ જગદીશસિંહ અને ડ્રાઈવર નરેન્દ્રભાઈની નજર પડી હતી। બાળકની મનસ્થિતિ પારખી ગયેલા આ જવાનોએ તેને પ્રેમપૂર્વક સાચવી તેની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી। ત્યારબાદ કોઈ પણ વિલંબ વગર આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરી સોશિયલ મીડિયા અને સ્થાનિક નેટવર્કનો ઉપયોગ કરીને બાળકના વાલી વારસાની શોધખોળ આદરી હતી। પોલીસ જવાનોની અથાગ મહેનત રંગ લાવી હતી અને ગણતરીના સમયમાં જ બાળકના પિતા અમિતભાઈ અને માતા અંકિતાબેન સુધી પહોંચાડવામાં સફળતા મળી હતી। પોતાના માસૂમ પુત્રને હેમખેર પોલીસના રક્ષણમાંથી જોઈને માતા પિતાની આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ હતી। 112 જનરક્ષક સેવાની આ ત્વરિત કામગીરીએ સ્થાનિક લોકોમાં ભારે આદર જન્માવ્યો છે। પોલીસ તંત્રની આ સતર્કતાના કારણે એક મોટી હોનારત ટળી હતી અને એક માસૂમ બાળક અજાણ્યા હાથોમાં જતું બચી ગયું હતું। આ સફળ કામગીરી બદલ સમગ્ર વિસ્તારમાં 112ની ટીમ પર અભિનંદન વર્ષા થઈ રહી છે। ખાખીની માનવતા આ કિસ્સાએ સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પણ મુશ્કેલીના સમયે પરિવારના સભ્ય તરીકે પણ ઊભી રહે છે।